નમસ્કાર દર્શક મિત્રો, આજે હું લઈને આવ્યો છું એક એવી ઘટના જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો। આ વાર્તા છે ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા એક પરોઢિયા ગામની, જ્યાં હમણાં જ ખુલ્લું થયું એક નવું આધ્યાત્મિક રહસ્ય। ગામના બાજુમાં આવેલું એક જૂનું વડનું ઝાડ છેલ્લા 500 વર્ષથી ઊભું છે। લોકો તેને પવિત્ર માને છે, પણ ક્યારેય ખબર નહોતી કે તેની અંદર છુપાયેલું છે એક દિવ્ય ચમત્કાર। મકાન બાંધકામ દરમિયાન જ્યારે ઝાડ કાપવાનું થયું ત્યારે ઝાડ કાપતા જ ઉજાસ થયો અને અંદરથી એક આખું શિલામાં ઊંડાયેલું હનુમાનજીનું સ્વરૂપ દેખાયું। એ સ્વરૂપ આમ જ ઝાડની અંદર ગામના લોકો અને સાધુ સંતો પણ આ દ્રશ્ય જોઈને દંગ રહી ગયા। પંડિતોએ તરત જ સ્થળને પવિત્ર સ્થાન જાહેર કરીને પૂજા આરંભી। જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા સાથે દર્શન કરવા આવે છે તેની મનોકામનાઓ પૂર્ણ થતી જોઈ છે। તો દર્શક મિત્રો, શું આવા ચમત્કારો આપણે કોઈ સંકેત આપતા નથી? શું આપણે ભક્તિ અને વિશ્વાસ સાથે જોડાઈએ ત્યારે ભગવાન પોતે દર્શન નથી આપતા? તમે શું માનો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો। અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।